જલપાઈગુડીમાં ચક્રવતી તોફાને ભારે તબાહી સર્જી છે અને આ તોફાનને કારણે જાનમાલને મોટું નુકસાન પણ થયું છે। ભારે પવન સાથે આવેલા વાવાઝોડામાં અનેક વિશાળકાય વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે તો અનેક કાચા મકાનોની છત હવામાં ક્યાંક ઉડી ગઈ છે। જલપાઈગુડીમાં 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો 100થી વધારે લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। વાવાઝોડાની તારાજીની જાણ થતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હોસ્પિટલ પહોંચીને તમામ લોકો સાથે મુલાકાત કરી અને તેમને દરેક શક્ય મદદ કરવાનો પણ વિશ્વાસ આપ્યો છે। તો આપ જુઓ જલપાઈગુડીમાં જે વાવાઝોડું છે તેને કઈ હદે તબાહી મચાવી છે તેના બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ઘર મકાન અને ત્યાં વાવાઝોડાની ઝપેટમાં આવી ગયા છે। ઠેર ઠેર વૃક્ષો ધરાશય થયા છે તો કેટલાક વાહનો છે આ વૃક્ષોની નીચે પણ દબાઈ ગયા છે। કેટલીક જગ્યા પર છત પડવાની ઘટનાઓ સામે આવી છે। વાવાઝોડામાં 5 લોકોએ અત્યાર સુધી જીવ ગુમાવ્યા છે અને 100થી વધારે લોકો કે જેઓ ઇજાગ્રસ્ત થયા છે તે લોકોને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। તો પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાનો આ કહેર ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અત્યાર સુધી 5 લોકોએ જીવ ગુમાવ્યા। તો ભીષણ તોફાન અને ચક્રવાતે મિઝોરમમાં કહેર મચાવ્યો છે। અનેક મકાન ધરાશય થયા, 10 ગાયોના મોત થયા છે। ત્રિપુરા અને અસમ સાથે જોડાયેલા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે। આઇઝોલ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે। વિશાળ વૃક્ષો અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ ગયા છે। રસ્તા પર વૃક્ષો ધરાશય થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। રાહત અને બચાવ ટીમે તાત્કાલિક પોતાની કામગીરી શરૂ કરી છે। તો ઠેર ઠેર આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ઇમ્ફાલાના આ દ્રશ્યો છે અને આપ જુઓ કે કઈ હદે આ જે વાવાઝોડું છે તેને વિનાશ વેર્યો છે। અનેક પશુઓના તેમાં મોત થઈ ગયા છે। સાથે સાથે 5 લોકોના મોત થયા છે। 100થી વધારે લોકો ઘાયલ, લોકો બેઘર બની ગયા છે કારણ કે આ વાવાઝોડાની ચપેટમાં જે પણ આવ્યું તેને તહેશ નહેશ આ વાવાઝોડાએ કરી દીધું છે। ભીષણ તોફાન અને ચક્રવાતે મિઝોરમમાં જે કહેર વર્તાવ્યો છે તેના બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ તો હાલ ઇમ્ફાલાના દ્રશ્યો છે પરંતુ જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે। લોકો બેઘર બની ગયા છે, વીજળી ગુલ થઈ ગઈ છે, સાથે સાથે તબાહીનું આ મંજર ટીવી સ્ક્રીન પર। વડોદરા